ભાઈ કેવું મસ્ત એન્ટ્રન્સ લાગે છે અને અગર આ ફ્લેટ તમે લેશો તો આ જ એન્ટ્રન્સ બિલ્ડર તમને પ્રોવાઈડ કરવાના છે. સર્વન્ટ એન્ટ્રી પર અલગથી આપેલી છે અને 4 BHK નો ફ્લેટ છે. ફ્લેટની વિઝિટ કરાવી દો. 1710 કાર્પેટ એરિયાનો આ 4 BHK નો ફ્લેટ છે અને આ આપેલો છે તમારો વિશાળ લિવિંગ એરિયા. આ લિવિંગ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં હું તમને દેખાડું તો ડાઇનિંગ સ્પેસ પણ આપેલી છે. ડાઇનિંગ સ્પેસની એક્ઝેક્ટ આ બાજુ સિટિંગ બાલ્કની એટલે કે પોર્ચ આપેલી છે અને પોર્ચ અને ડાઇનિંગની આ બાજુ કિચન એરિયા બી કાફી લેવિશ બનાવેલો છે. કિચનની અહીંયા તમને હું દેખાડું તો સ્ટોરેજ રૂમ આપેલો છે. સર્વન્ટ એન્ટ્રી તો અલગથી જ આપેલી છે જેનાથી તમારી પ્રાઇવસી જળવાઈ રહેશે. આ બાજુ આપેલા છે 4 બેડરૂમની વિઝિટ કરીએ પહેલા તમને એ કહી દઉં કે મંદિર તમે અહીંયા બનાવી શકો છો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમને તમે ચિલ્ડ્રન રૂમ બી કહી શકો છો. આ બેડરૂમ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપેલી છે. આની એક્ઝેક્ટ એટલે ફર્સ્ટ બેડરૂમની સામે આપેલો છે સેકન્ડ બેડરૂમને તમે ગેસ્ટ રૂમ પણ કહી શકશો. ધીસ ઇઝ ધ થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ. થર્ડ બેડરૂમની હું તમને વિઝિટ કરાવું તો આ છે થર્ડ બેડરૂમમાં સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની પણ આપેલી છે અને આ બેડરૂમ તો તમે જોઈ શકો છો કે કાફી વિશાળ પણ આપેલો છે. આની એક્ઝેક્ટ બાજુમાં આપેલો છે ફોર્થ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો. બિલ્ડર ઇન્ટિરિયર પાસે તો કાફી લેવિશ ફર્નિચર બનાવેલું છે. તમે પણ તમારા ઇન્ટિરિયરને બુક કરી લેવિશ ફર્નિચર આ સ્ટાઇલથી બનાવી શકો છો. તમે તમારા સ્ટાઇલથી પણ બનાવી શકો છો અને આ ફ્લેટ આવેલો છે રાજકોટના ADB હોટલથી તદ્દન નજીક. આવા જ પ્રોપર્ટીના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લો અને રાજકોટમાં પ્રોપર્ટી લેવી હોય તો ઘરંદા ગેલેરીની મુલાકાત કરી લેજો. કોઈ બ્રોકરેજ નથી, સાઇટ વિઝિટ પણ એમની જ કારમાં ફ્રીમાં છે અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.